તો કાલે એક નવા બ્લોગમાં તો તમે બ્લોગ જોજો અને કરજો મોજ, કેમ કે આજે 2-3 વસ્તુ અલગ અલગ બધી વસ્તુ હતી. એક સવારમાં ભાભીને તેડવા ગયા હતા, બપોર પછી એક કાકાના છોકરાનો જલ દીધું, એવું બધું હતું ને અત્યારે મામાને ઘરે આવ્યા, એવું બધું મોજ છે કરવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? જો આજે ભાભીને તેડવા જવાના છે, 5 વાગી ગયા છે અને વહેલા જઈ ભાભીને તેડી આવી. પછી એ લોકોને થોડુંક વહેલું મુહૂર્ત છે એટલે આજે થોડુંક વહેલું જવું જોઈએ. વિજેશભાઈ લોન ભાભીને બધે જમે છે, પછી જઈ ભાભીને તેડવા. પહેલાં હું ગાયને રોટલી આપી દઉં. તો ચાલો, નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. જો આ બધા જમે છે. થઈ ગયું, હાલો રેડી. અમારી ગોપી અત્યારમાં ઉઠીને મીંડી છે ખાવા, અને અમારી રાધા જો એ ઉઠી ગઈ છે અત્યારમાં. ગુડ મોર્નિંગ રાધા, ગુડ મોર્નિંગ. તો ચાલો, આપણે ગાયને રોટલી આપી દીધી છે આપણે, અને હવે જઈએ ભાભીને તેડવા. અત્યારે ગામમાં કોઈ ઉઠ્યું નથી ને ફૂલ ઝાકળ છે ગામમાં, એ દેખાતો નથી એટલે થોડીક આંકવામાં તકલીફ પડશે એવું લાગે છે, પણ હવે વાંધો નહીં, ધીમે ધીમે આંકશું. બાકી ઝાકળ છે ફૂલ, જોવો તમે, લાઇટમાં ન દેખાય, અહીંયા ખબર પડી જાય, શેરીમાં કાંઈ દેખાતું નથી એવું છે. વાંધો નહીં આવે, ધીમે ધીમે હાલશે. મીંડા છે બધા, આવું આવે હરવે. આપણે હવે તેડીને આવી ગયા છીએ ઘેરે, અને હવે જવાનું છે આપણે એક ગામમાં. લગ્ન છે અહીંયા હારેથમાં જવાનું છે. હારેથ એટલે ગામની અંદર કામ કરવા જવાનું છે, લગ્ન છે ને ત્યાં. બાકી કેટલા વાગ્યા અત્યારે ખબર? 6:45 થયા ને ક્યાંય ઘેરે પૂગી ગયા પાછા. એટલું વહેલું મુહૂર્ત હતું અમારે, એટલે ફટોફટ ઘેરે પૂગી ગયા. હવે બપોર પછી હજી એક કાકાનું છોકરાનું જલ દેવાનું છે. આ બપોર પછી અમારે અહીંયા જલનો કાર્યક્રમ છે, તો બપોર પછી પાછું ત્યાં જવાનું છે. કાકાના છોકરાને જલ દેશે ત્યાં. એટલે રીબડિયા કુટુંબમાં અમારે આ વખતે લાહો જલાલી જ છે ભાઈ. લગન બીજી કંઈ વાત નહીં. કાકાના છોકરાને જલ દેવાનું છે, એનું આવતી સાલ લગ્ન છે, એટલે વરસ ખાલી નહીં રાખવાનું. અને હવે અમારે લગભગ ખાલી નહીં રહે, કેમ કે બધા ત્યાર જ છે, આગળ પાછળ બધા ત્યાર જ છે. એટલે બપોર પછી એ કાર્યક્રમ છે. ને અત્યારે જવાનું છે ગામમાં વ્યવહાર છે અહીંયા હારીથમાં. અને પછી કાકાના છોકરાને જલ પતે ને બીજે કે ત્રીજે દિવસે સીધા બીજા કાકાના છોકરાના કુટુંબમાં કાકાના છોકરાના લગ્ન છે, એટલે ત્યાં પાછા 3 દી મોજ કરવાની છે. અને પછી જવાનું છે સુરત. તો હાલો જઈએ હવે હારીથમાં. આમ તો ટાઈમ થઈ ગયો છે એ લોકોનો, હમણાં જાને અહીંયા બધા આવી જાય નાસ્તો કરવા. તો જઈએ હવે અહીંયા હારીથમાં પટેલ સમાજે. ગામમાં લગ્ન છે, એમાં વરઘોડામાં બગી રાખવાની છે. આ લોકો બગી લઈને આવી ગયા છે અહીંયા. ટૂંક સમયમાં હમણાં ચાલુ કરશે વરઘોડો. બગી આવી ગઈ છે, જેતપુરથી હાકીને આવ્યા છે આ લોકો. તો રસોડામાં હારેથમાં આવ્યા, દાળ શાક ને મીંડું છે બધું બનવા. કંદોય મીંડા છે બનાવવા. અહીંયા કંઈક લોટ બંધાય છે કાંઈક ને ખબર નથી. અને હજી અમારા સમાજમાં, પટેલ સમાજમાં ધીમે ધીમે કામકાજ ચાલુ છે. હજી બધા આવ્યા નથી મહેમાનો. હારેથી થોડું કામ પતાવીને બધા બેઠા છે. અહીંયા બધા દાળ ભાત ને બધું, ભાત બંધાઈ ગયા છે, મસાલાનું કટિંગ થઈ ગયું છે. અલા એક જણા ને મોકલી દયો હસમુખ, એક જણા ને મોકલી દયો, એક ને ગોઠવતા હતા કા? હા, અહીં બોલું કે વિનુ બટા પર કેવું પડે કટિંગ ફંડી છે. લગ્ન પ્રસંગમાં હારેથમાં હોય ને એટલે તમારે દાળ શાકવી પડે પહેલાં. દાળનો ટેસ્ટ છે જોરદાર. હવે એ કંઈક મોટા માણસો બધા ચાખે પછી ખબર પડે કે ઘટતી વસ્તુ હોય છે ને તો બધા કહે
એટલે પછી નાખ દે ઘટતી વસ્તુ ડાયરેક્ટ હારેસમાં રહીને પહેલાં આવવું હોય શાખી લેવાનું પહેલાં બધી વસ્તુ મીઠું એક જ ઘટતું હોય છે રસોડી જેવ થોડીક વાર ફ્રી થઈ ગયા અને ડીજે વાળાના ગીત મીઠા છે વગાડવા જો તમે સાંભળો હવે ધીમે ધીમે ચાલુ થશે વરઘોડો હમણાં બધા મહેમાનો આવી જશે ને ગાડી બધાની મુકાઈ ગઈ છે એટલે હવે ઘડીક ઘેરે જઈ ફ્રેશ થઈ આવી અમારે જો વારણેથી આવી ગયા ચા પાણી કરવા કેમ છે મજા મજા શું આવ્યા હતી કયો તમે નવીનમાં નાસ્તો કર પાસ નાવા ગયો તો હજી નાસ્તો કરવાની વાર છે હજી એવું છે તો હાલો ભાઈ હવે જઈ ઘરે થોડાક ફ્રેશ થઈને પાછા આવી પછી 1-1.5 વાગ્યા સુધી કંઈ નક્કી નહીં રહે પાછા આવવાનું એવું છે હજી અમારા પરેશભાઈ મીંડા છે ઉકેડો કાઢવા ઓય હમણાં જાન આવે ત્યાં કાઢ નાખ્યા બધું હે વરઘોડો આવે ને ત્યાં બધું ઉકેડો સાફ કરી નાખ્યો તમે અહીંથી ને જ હાલવાના શોખમાં થાય ને હો હા ત્યાં સાફ કરી નાખો બધું આવું જાય હોય આવજો અમારે ગામડે પ્રેમ હોય આવો કે ભાઈ અહીંથી વરઘોડો નીકળવાનો છે તો આપણે કે શેરી સાફ મંડવાની કરવા મેં તો એને એમનું કીધું પણ એ તો અગાઉ મારી મોર કીધા મોર સાફ મીંડા કરવા ભાઈ આમાં શેરી બધી ક્લિયર જ હોય તો અગાઉ સમજી જાય અમારા ગામમાં બધા ફુલેકો આવ્યું હોય હવે અમારા ગામમાં વરઘોડો કહેવાય ફુલેકો નહીં વરઘોડો ને બાકી બધાય બનાવ્યો હો તમે બનતા પણ જમવાનો ટાઈમ થઈ ગયો હવે જો ભાઈ મેં શીરો લઈ લીધો છે અને આ ભાઈ એણે વેફલી લઈ લીધી છે જો ધીમે ધીમે કાઉન્ટરમાં મેં બધી સામાનગીરી આવવા ત્યાં કાંઈ કાઉન્ટર છે બધે હારે ત્યાં મીંડા છે પોતાનો સામાન ભરવા મેં મારો સામાન ભરી લીધો છે કરી આગળ હારે જ ચાલો ગામડે આવી મોજ હોય ભાઈ અમારે ગોઠવાઈ ગયા છો હારે ત્યાં ધીમે ધીમે જો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે જો સામે એક લાઈન થઈ ગઈ છે બધાને પોતપોતાનો સામાન લઈને જમવાનું લઈને ઊભા રહી ગયા છે ધીમે ધીમે જો ભાઈ આપણે હવે જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા જમીન હવે ખાલી જો હારેથિયા જમે છે થોડા બાકી છે હારેથિયા છે બાકી કોઈ છે નહીં એટલે ભાઈ હારેથમાં હોય ને તો આવું થાય કે 1.5 વાગ્યા સુધી કામ કરવું પડે તમારે વ્યવહાર હોય ને એટલે તમારે કામ કરવું પડે અને ગામડે આ સિસ્ટમ બહુ સારી છે કેટરસ વાળાની જરૂર જ ન પડે કેમ કે તમારો વ્યવહાર જ એટલો હોય તો બધા માણસો તમારે અહીંયા કામ કરવા આવે 50 થી 60 જણા હોય હારેથિયા તો આરામથી કામ થઈ જાય તો આ બધા લોકો કામ જ કરે છે ના બધા હારેથિયા છે એ બધા જમવા બેઠા છે હારેથી હાટું ગરમા ગરમ ભજીયા નીકળે તો જો સ્પેશિયલ લોટ બાંધેલો થોડોક હાલો ભાઈ લઈ આવીશું કાકાએ જમવા બેસી ગયા દલા બાપુ આવું છે ભાઈ કાકા છોકરાનો અત્યારે જલ દેવા આવ્યા છે ત્યાં પૂગી ગયા છે આપણે બધા છોકરા તો આ વરાજો છે અમારે ભાઈ એના મહેમાન બધા આવી ગયા છે બધા ફૂલે ફૂલ અમારા ગામમાં ભાઈ નવી ગાડી મુકાઈ ગઈ છે જે કોઈને બુકિંગ કરાવવું હોય ત્યાં મધુરમ ફરસાણમાં બુકિંગ કરાવી દેજો બહુ મસ્ત ગાડી એવી છે નવી છે હજી આજે જ હજી આનું ઓપનિંગ થયું છે અને સુરત જાય છે આ ભાઈ લઈને આ ગાડી જોરદાર ગાડી છે નવી આખી મામાની વાડીએ ભૈયાનો પ્રોગ્રામ છે ભૈયાનો પ્રોગ્રામ ખાવા આવ્યા આ બધા લાઈનમાં વેટિંગમાં ઊભા છે અમારી વાટ જોઈ જઈએ ચાલો ભાઈ ખોલો ગાડીમાંથી નહીં માણ નીકળે હાલે તો તારા પપ્પાને કહે છે ભાઈ આમાં તમારી વાટે જ છે રોટે બંધ થઈ ગયો લાગે હું બધું કમ્પ્લીટ જ છે હું
વાહ ભાઈ વાહ. આ બધા તૈયાર જ છે અહીંયા. હાલો તૈયાર કરજો, મહેમાન આવ્યા છે જમવા. મહેમાન ગતિ કરે છે આ બધા અત્યારે ધીમી ધીમી. ભજીયા ખાવા લોટ બાંધ્યો છે એક નંબર ભાઈ. આ તો હાલવાના જ છે, ઈ તો જોવાઈ ગયું. હાલો તો આજે ફૂલે ફૂલ મોજ પડી જવાની છે મામાની વાડીએ ભજીયા ખાવાની. તે બધે મહેમાન ગતિ હાલે છે અહીંયા. જોવો તમે વાડીએ. હા અહીંયા ભજીયા બનાવે જોરદાર. અને આ બધા મીંડા ખુવાણ કરવા અહીંયા ભજીયાની. મહેમાન બધા વાં બેસી ગયા છે. જો લીલી ડુંગળી કપાઈ ગઈ છે ભાઈ. વાડી આવે એટલે આની આનંદ અલગ જ હોય કંઈક છે ને વાતું. જો અત્યારે તમને ખબર જ છે ફોનું છે 1,57,000. એટલે ફોનું પડી જાય એટલે બહુ યાદ રહે માણાને. કા ભાઈ? તળે હો ભાઈ ફૂલે ફૂલ. જો ફૂલે ને તો જ કહેવાનું હો, તો જ. હા હવે ધીમે ધીમે અંધારું થાય છે, સૂરજ નારાયણ ઢળે છે ને જો આગળ પછી મોજ આવે એ જમવાની. કેમ પણ સાંભળો જો તમે હુવેણ કરે ઈ. તો હે ને ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને આજે થોડુંક જમવાનું ઓવર થઈ ગયું છે. કેમ કે ભજીયા બન્યા હતા જેવા, તમને બધાને ખબર જ છે વાડીના ભજીયામાં કાંઈ ઘટે જ નહીં. એટલે ફૂલે ફૂલ મોજ કરી. હવે બધે લેડીઝ જમવા બેઠા છે. આપણે જમી લીધું એટલે ખેતરમાં આટો મારવા નીકળ્યા. અત્યારે જોવો તમે રાતે અંધારું કેટલું છે. એ ખેતરમાં જોવો ફૂલે ફૂલ અંધારું છે. અને કાલે ને એને પરમ દિવસે અહીંયા સિંહ હતા. મારા મામાની કુંડી છે ને આપણે જે વાસણ ઉટકવાની, એમાં સિંહે પાણી પીધું હતું. આગળ મારા મામાની બધે વાત કરતા હતા. એ લોકો અહીંયા જમતા હતા અને પાછળથી પાણી પીને વી ગયા. ખબર ન પડી, પણ થોડાક આગળ ગયા ને ત્યારે ખબર પડી કે પાણી પીવાય. પાણી પીને આવ્યા હતા પછી ખબર એટલે પડી કે જ્યારે પાણી પીને નીકળ્યા ને ત્યારે એના પગલાં પડી ગયા હતા ત્યાં. એટલે ખબર પડી કે સિંહ અહીંયા આવ્યા છે એમ. એટલે ભાઈ રાતે થોડુંક જોખમ તો છે જ ભાઈ. વાડી આવું બધા ખેડૂત મહેનત કરે છે, પણ એ બધા ખેડૂતને ખબર હોય કેવી રીતે મહેનત થાય છે, શું થાય છે એ બધું. એટલે આવું છે ભાઈ. અને પ્રોગ્રામ કરવાની મજા કાંઈક અલગ જ હોય ને. એમાં અત્યારે શિયાળો હાલે છે એટલે એ તો બહુ જ મજા આવે, કાંઈક ઘટે જ નહીં, ફૂલે ફૂલ. તો હાલો હવે આપણે આજે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. તો તમે બ્લોગ જોજો અને કરજો મોજ. કેમ કે આજે 2-3 વસ્તુ અલગ અલગ બધી વસ્તુ હતી. એક સવારમાં ભાભીને તેડવા ગયા હતા, બપોર પછી એક કાકાના છોકરાનો જલ દીધું, એવું બધું હતું ને અત્યારે મામાને ઘરે આવ્યા. એવું બધું મોજ છે કરવાની. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને જેવી ઈચ્છા પડે એવી કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.